કાલે લાવેલા ફૂલ. હજુ એ વાત છે. સુગંધ પણ એવી જ છે. આજે મને હતું કે હું એવી બુક્સ વિશે વાત કરીશ જે મને વાંચવામાં એટલી મજા નથી આવી. બટ it's a longer conversation, so I thought I should be talking about કાકડી, જે બહુ કડવી નીકળી. તો I should be talking about this કડવી કાકડી. મને કાકડી રોજ ખાવાની ટેવ છે. હાઇડ્રેશન બહુ સારું એવું મળે છે આનામાંથી. અને ઘરે કંઈ પણ કોઈ સુધારતું હોય તો હું મારા ટેબલ પર કોઈક ને કોઈક મૂકીને જતું રહે. અને આજે જ્યારે મેં આ ખાધી તો એ બહુ જ કડવી નીકળી. તો મને થયું કે લેટ્સ ટોક અબાઉટ ધીસ. એન્ડ આઈ ડોન્ટ નો કે કડવાશ મતલબ કાકડી શું કહેવાય, કાકડી ઘણીવાર કડવી નીકળે બટ કડવી નથી, રાઈટ? એ ભાવતી વસ્તુ છે. તો કડવી કેમ હોય છે, મતલબ કડવી કેમ રહી જાય છે? સો આઈ થોટ વી શુડ ટુગેધર એક્સપ્લોર ધેટ. કોને પૂછીશું? ખાલી ગૂગલ પર સર્ચ કરું છું. Cucumbers turn bitter because the plant makes too much of natural chemical called cucurbitacin. This chemical moves from leaves and stem into the fruit when the plant feels stressed. So, આપણે ટ્રાય કરીએ ગુજરાતીમાં. કાકડી કડવી થઈ જાય છે કારણ કે કુકરબિટાસિન નામનું કુદરતી રસાયણ વધારે પડતું બનાવે છે. જ્યારે છોડ તણાવ અનુભવે છે ત્યારે આ રસાયણ પાંદડા અને ડાળીમાંથી ફળમાં પ્રવેશ કરે છે. છોડના તણાવના મુખ્ય કારણો એટલે કેમ એક કાકડીનું ઝાડવું સ્ટ્રેસમાં કેમ હોય છે, એના કારણો કયા છે? ખરાબ પાણી આપવું, ભારે હવા, વૃદ્ધાવસ્થા અને આનુવંશિકતા. એટલે કે કેટલીક પરંપરાગત અથવા વારસાગત જાતોનો સ્વાદ કુદરતી રીતે નવી હાઇબ્રિડ જાતો કરતાં વધુ કડવો હોય છે. કડવી કાકડી કેવી રીતે ઠીક કરવી અથવા સાચવવી? છાલ ઉતારો. મોટાભાગના કડવા રસાયણ છાલની નીચે જ રહે છે. છેડા કાપો. દાંડીમાંથી છેડામાં સૌથી વધુ કડવાશ હોય છે. ખાતા પહેલાં ઉપરથી એક સારો ટુકડો કાપી લો. કાકડીના ટુકડા મીઠું કરો. કાપેલા કાકડીના ટુકડા પર મીઠું લગાવો અને તેને 10 મિનિટ માટે રહેવા દો. ખરાબ સ્વાદ દૂર કરવા માટે મીઠાને ઠંડા પાણીથી ધોઈ લો. ઇન્ટરેસ્ટિંગ. સો આઈ થિંક આપણે એની છાલ ઉતારીને તો એટલીસ્ટ ટ્રાય કરવી જ જોઈએ કે કડવી રહે છે કે નહીં. આઈ જસ્ટ
આપણે ટ્રાય કરશું છાલ ઉતારીને ચાખવાની. બહુ એટલે બહુ કડવી છે. સો ધીસ ઇઝ નોટ ટ્રુ. મને એવો વિચાર આવે છે કે હું એને હવે આ છાલ કાપીએ પછી એને ધોઈને પછી જ આખું, પણ મને એવું લાગે છે કે ના કરવું જોઈએ. સો વિલ સ્કીપ ધેટ આઈડિયા. ભાવનગરમાં છું. સાંજનો સમય છે અને વરસાદ આવું થાય છે આખા દિવસનો, બટ વરસાદ આવતો નથી. અને વાતાવરણ સુંદર છે પણ. થેન્ક યુ.